નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 4 આમ નોંધની અંદર સૌથી પહેલા આપણે ખાતાની વાત કરીએ। ખાતાના આમ જોવા જઈએ તો બે પ્રકાર છે, વ્યક્તિ ખાતું, બિન વ્યક્તિ ખાતું। બિન વ્યક્તિ ખાતાના બે પ્રકાર પડે છે, એક આવે છે માલ મિલકતનું ખાતું અને બીજું આવે છે ઉપજ ખર્ચનું ખાતું। સૌ પ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વ્યક્તિ ખાતાની અંદર કયા કયા ખાતા આવી શકે। તો વ્યક્તિ ખાતાની વાત કરીએ, વ્યક્તિ ખાતાની અંદર કયા કયા ખાતા આવે તો કે જીવંત વ્યક્તિના ખાતા, અને બીજા કયા ખાતા આવે કે જે માણસ દ્વારા ચલાવવામાં આવે અને માણસ દ્વારા જે બનાવવામાં આવતા હોય એ વ્યક્તિ ખાતાની અંદર આવે। બીજી વાત કરીએ આપણે માલ મિલકતના ખાતા। માલ મિલકત ખાતાની અંદર કયા કયા ખાતા આવે? માલના ખાતા અને મિલકતના ખાતા। માલના ખાતાની અંદર કયા કયા ખાતા આવે કે જેનો તમે ધંધો કરતા હોય એને માલ કહેવાય, એનું આપણે ખરીદી કરતા હોય, વેચાણ કરતા હોય, બધા માલના ખાતાની અંદર આવશે। હવે દાખલા તરીકે ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આગથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, વરસાદથી ગયેલ માલ, તે બધા માલના ખાતાની અંદર આવે। મિલકતના ખાતાની વાત કરીએ કે જે ધંધાના માલિકની પોતાની હોય અને વેચતા પૈસા મળે અને કે મિલકતના ખાતા, એની અંદર કયા કયા ખાતા આવી શકે? તો સૌથી પહેલા આપણે વાત કરીએ મિલકતના ખાતાની અંદર જમીન, મકાન, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, યંત્ર, ફર્નિચર, તે બધા મિલકતના ખાતાની અંદર આવે। હવે વાત કરીએ ઉપજ ખર્ચના ખાતા। ઉપજ ખર્ચના ખાતાની અંદર કયા કયા આવે? ઉપજ અને ખર્ચ બંનેના ખાતા આવે। ખર્ચના ખાતામાં કયા કયા આવશે? ખર્ચના ખાતાની અંદર વર્ષ દરમિયાન આપણે ધંધો કરતા હોય તો જે કાંઈ પણ પૈસા ચૂકવતા હોય, જે કાંઈ ખર્ચો કરતા હોય તે ખર્ચના ખાતાની અંદર આવે। દાખલા તરીકે ચૂકવેલ વ્યાજનું ખાતું, ચૂકવેલ ભાડાનું ખાતું, ચૂકવેલ કમિશનનું ખાતું વગેરે। એવી જ રીતે ઉપજની અંદર કયા કયા આવે? તો આપણને જે પૈસા મળતા હોય, ધંધાની અંદર આપણને જે પૈસા મળતા હોય તે ઉપજની અંદર આવે। દાખલા તરીકે વાત કરીએ મળેલ કમિશન, મળેલ ભાડું, મળેલ વ્યાજ, તે ઉપજની અંદર આવે। હવે આપણે વાત કરીએ વ્યક્તિના ખાતાનો નિયમ શું છે? વ્યક્તિના ખાતાનો નિયમ છે લેનાર ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા। માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા। ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર અને આવક કે ઉપજ થાય તો જમા। હવે આપણે વાત કરીએ કે અત્યાર સુધીની અંદર બે રીત પૂરી કરેલી છે। બે રીતની અંદર સૌથી પહેલી રીત હતી મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારો, કે જેની અંદર મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારો આવતા હતા, તેના આપણે બે દાખલા પૂર્ણ કર્યા। એના પછી આપણે રીત નંબર 2 ની અંદર આપણે ઉપજ ખર્ચના ખાતા એટલે કે ખર્ચ અને ઉપજના આપણે વ્યવહારો પૂર્ણ કર્યા। હવે આપણે રીત નંબર 3 ની આપણે શરૂઆત કરીશું। રીત નંબર 3 ની વાત કરીએ, રીત નંબર 3 માલના ખરીદ વેચાણ અને માલ પરત અંગેના વ્યવહારો। અહીંયા આપણે માલની ખરીદી અને વેચાણ કરતા હશું અને ખરીદેલો માલ પરત કરતા હશું તથા વેચેલો માલ પરત આવતો હશે, તેના વ્યવહારો છે। તો સૌથી પહેલા આપણે ખરીદીની વાત કરીએ। ખરીદી કોને કહેવાય? તો ધંધામાં રોકડેથી કે ઉધાર માલ આવે ત્યારે માલ મિલકતના ખાતા નિયમ અનુસાર ખરીદ ખાતે ઉધાર થાય। હવે ધંધાની અંદર બે રીતે માલ આવતો હોય, કાં રોકડેથી આવતો હોય કાં ઉધારમાં માલ આવતો હોય, ત્યારે માલ મિલકતના ખાતાના નિયમ અનુસાર ખરીદ ખાતે શું થશે? ઉધાર। કારણ કે ખરીદી છે એ આપણો શું છે? તો કે ખરીદી છે એ આપણે માલની જ કરતા હોઈએ। તો ધંધાની અંદર માલ આવે છે તો માલ મિલકત ખાતા નિયમ અનુસાર માલ આવે તો ઉધાર થશે। હવે ખરીદ પરતની વાત કરીએ। ખરીદ પરતનો મતલબ શું થાય? ખરીદેલો માલ આપણે પરત કરીએ છીએ। ખરીદેલો માલ આપણે પરત કરીએ છીએ એટલે ખરીદેલ માલ માંથી વેપારીને અમુક માલ પરત કરવામાં આવે ત્યારે માલ મિલકત ખાતાના નિયમ અનુસાર ખરીદ પરત ખાતું શું થશે? જમા થશે। માલ મિલકત ખાતાના નિયમ અનુસાર ખરીદ પરત ખાતું શું થશે? જમા થશે। ખરીદ પરતનો મતલબ એવો થાય છે ખરીદેલો માલ પરત જાય છે। ખરીદેલો માલ પરત જાય છે એનો મતલબ એવો થાય છે કે આપણો માલ જે ધંધામાંથી જાય છે એટલે ખરીદ પરતનું ખાતું, અને માલ મિલકત ખાતાના નિયમ અનુસાર માલ કે મિલકત આવે તો ઉધાર પણ માલ કે મિલકત જાય તો જમા। તો આપણા ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદ પરત ખાતે જમા થશે। વેચાણ, ધંધામાંથી રોકડેથી કે ઉધાર માલ જાય તો ત્યારે માલ મિલકત ખાતાના નિયમ અનુસાર વેચાણ ખાતું જમા થશે। આપણા ધંધામાંથી રોકડેથી કે ઉધાર માલ જાય છે
હવે વેચાણ કરીએ એટલે માલ જાય, વેચાણ કરીએ એટલે માલ જાય, એટલે માલ મિલકત ખાતાના નિયમ અનુસાર માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો વેચાણ ખાતાના નિયમ અનુસાર આપણા ધંધામાંથી માલ જાય છે, ધંધામાંથી માલ જાય છે તો જાય તો શું થશે? જમા થશે, એટલે વેચાણ ખાતું જમા થશે. હવે વેચાણ પરતની વાત કરીએ. વેચાણ પરત, વેચાણ માલમાંથી ગ્રાહક અમુક માલ પરત કરે ત્યારે માલ મિલકત ખાતાના નિયમ અનુસાર વેચાણ પરત ખાતું ઉધાર થશે. હવે વેચાણ પરતનો મતલબ એવો થાય છે કે આપણે કોઈને માલ વેચ્યો હોય, આપણે કોઈને માલ વેચ્યો હોય એ માલ શું આવે છે? પરત આવે છે, આપણી પાસે પાછો આવે છે. વેચેલો માલ પાછો આવે એટલે માલ મિલકત ખાતાના નિયમ અનુસાર માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો અહીંયા માલ કે મિલકત આવે છે, આવે એટલે વેચાણ પરત ખાતું શું થશે? ઉધાર થશે. હવે આપણે જોઈએ ખરીદી. ખરીદી હંમેશા શું હોય? ઉધાર હોય. ખરીદ પરત, ખરીદેલો માલ આપણને પરત કરીએ, ખરીદેલો માલ આપણે પરત કરીએ એટલે ખરીદ પરત ખાતું હંમેશા શું હોય? જમા હોય. વેચાણ, વેચાણનો મતલબ એવો થાય આપણે માલ વેચીએ છીએ, વેચાણ કરીએ એટલે માલ જાય એટલે હંમેશા વેચાણ જમા જ હોય. અને વેચાણ પરત, વેચાણ પરતનો મતલબ એવો થાય વેચેલો માલ પરત આવે છે, પરત આવે છે એટલે વેચાણ પરત ખાતું ઉધાર થશે. યાદ રાખજો, ખરીદી હંમેશા ઉધાર થશે, ખરીદ પરત હંમેશા જમા થશે, વેચાણ પરત હંમેશા જમા થશે, વેચાણ હંમેશા જમા થશે અને વેચાણ પરત હંમેશા ઉધાર થશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. કદાચ તમે નિયમ લગાડો તોય વાંધો નહીં, અને તમે કદાચ નિયમ ન લગાડો તો યાદ રાખજો ખરીદી છે એ મોટા ભાગે ઉધાર જ હોય, ખરીદ પરત હંમેશા જમા જ હોય, વેચાણ હંમેશા જમા હોય, જ્યારે વેચાણ પરત હંમેશા ઉધાર હોય છે. તો આ આપણે રીત નંબર 3ની વાત હતી કે જેની અંદર આપણે માલના ખરીદ વેચાણ અને માલ પરત અંગેના વ્યવહારો હતા. તો હવે આપણે આના દાખલાની શરૂઆત કરીશું. નીચેના વ્યવહારો પરથી પ્રિયાની આમનોંધ તૈયાર કરો. આપણે પ્રિયાની આમનોંધ તૈયાર કરવાની છે. એની અંદર 8 વ્યવહારો આપેલા છે. 8 વ્યવહારોમાંથી આપણે સૌ પ્રથમ વ્યવહારની આપણે શરૂઆત કરીએ. રૂપિયા 10,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. રૂપિયા 10,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. આ વ્યવહાર આપણે મૂડીથી ધંધો શરૂ કરીએ છીએ. મૂડી આવે એટલે રીત નંબર 1ની વાત થઈ. આ જે વ્યવહાર છે રીત નંબર 1નો છે. 10,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો છે. હવે સૌ પ્રથમ આપણે અહીંયા જે વાક્ય આપ્યું છે ને વ્યવહાર ગણીશું. એને વ્યવહાર કહેવાય. વ્યવહારની અંદર કયા 2 ખાતા આવી શકે, કયા 2 ખાતા આવી શકે તે નક્કી કરવાનું છે. રૂપિયા 10,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો એટલે સૌ પ્રથમ આવશે રૂપિયા છે એટલે રોકડ આવશે, અને બીજું મૂડીનું ખાતું આવશે. 2 ખાતા આવશે, એક આવશે રોકડનું ખાતું અને બીજું આવશે મૂડીનું ખાતું. તો હવે આપણે જવાબની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે હેડિંગ આપ્યું શ્રી પ્રિયાની આમનોંધ. હવે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા, 5 કોલમ બનાવ્યા છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. હવે આપણે વાત કરીએ સૌ પ્રથમ તારીખની અંદર 1 નંબર આવશે. અહીંયા તારીખ આપણને આપી નથી, વર્ષ નથી આપ્યા. વર્ષનું આપ્યા હોય ત્યારે આપણને ક્રમ નંબર આપેલા હશે. ક્રમ નંબર આપેલા હોય તો આપણે તારીખની જગ્યાએ ક્રમ નંબર લખવાના, પણ હેડિંગ તો આપણે એનું તારીખ જ આપવાનું છે. એવું નહીં કે આપણે ત્યાં ક્રમ નંબર આપી દઈએ. હવે તારીખ નો આપેલી હોય તો કાંઈ વાંધો નહીં, આપણે એની બદલે આપણે ક્રમ નંબર આપશું. ક્રમ નંબર 1. સૌથી પહેલા આપણા ધંધાની અંદર રોકડ આવે છે એટલે એક રોકડનું ખાતું આવશે. રોકડ આપણી શું છે? રોકડ આપણી મિલકત છે. રોકડ આપણી મિલકત છે એટલે એમાં કયો આવશે? તો કે મિલકત હોવાથી એમાં માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. હવે ક્રમ નંબર 1 રોકડ છે આપણી મિલકત હોવાથી એમાં માલ મિલકતનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ છે માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો અહીંયા આપણા ધંધાની અંદર રોકડ આવે છે. રોકડ આવે છે એટલે રોકડ છે આવે છે એટલે રોકડ ખાતે ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર થશે અને ઉધારનો ખાલી એવું લખશું અને ઉધારના કોલમની અંદર 10,000 આવશે. હવે મૂડી. મૂડી છે ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ પણ લઈ આવે એને મૂડી કહેવાય. મૂડી છે એ વ્યક્તિ ખાતામાં આવશે. વ્યક્તિ ખાતા નિયમ લેનાર ખાતે ઉધાર કે આપનાર ખાતે જમા, એટલે મૂડી ખાતે જમા થશે 10,000 અને તે હોવાથી અંદર લખવાનું આવશે. તે હોવાથી અંદર લખવાનું આવશે. બાબત જે
રોકડ લાવી ધંધો શરૂ કર્યો. બાબત જે રોકડ લાવી ધંધો શરૂ કર્યો, અહીંયા આપણે વિગતની કોલમની અંદર લાઈન કરીશું. અહીંયા આપણો પહેલો વ્યવહાર પૂરો થાય છે. હવે બીજા વ્યવહારની આપણે વાત કરીએ. રૂપિયા 2000નો માલ અશ્વિન પાસેથી રોકડેથી ખરીદ્યો. રૂપિયા 2000નો માલ અશ્વિન પાસેથી રોકડેથી ખરીદ્યો. હવે અહીંયા આપણે જોશું કે કયા બે ખાતા આવી શકે. સૌ પ્રથમ આપણને ખ્યાલ છે કે ખરીદી છે બે રીતે થતી હોય, રોકડેથી થતી હોય અને ઉધારથી થતી હોય. હવે એક વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જ્યારે ખરીદી કરતા હોય એટલે એક ખાતું તો કન્ફર્મ જ હોય, કેનું ખાતું? ખરીદી. તમે પછી ખરીદી રોકડેથી કરો કે ઉધારમાં કરો એની સાથે કોઈ મતલબ નથી, એની હારે કોઈ નિસ્બત નથી. પણ ખરીદી કરો એટલે એક વસ્તુ યાદ રાખજો, હંમેશા એક ખાતું તો કન્ફર્મ જ થઈ જાય, ખરીદીનું ખાતું. ખરીદીનું ખાતું આવે ને આવે જ. તમે માલની ખરીદી કરતા હોય એટલે ખરીદીનું ખાતું આવે જ. હવે આપણે અહીં જોવાનું કે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. જો રોકડ વ્યવહાર હોય તો રોકડનું નામ આવશે અથવા તો ચેક આવશે. જો ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ આવશે. તો અહીંયા બે ખાતા કન્ફર્મ થઈ ગયા, એક ખરીદીનું ખાતું, બીજું આપણે રોકડેથી ખરીદ્યું છે એટલે રોકડનું ખાતું. જ્યારે રોકડેથી ખરીદી કરતા હોય ત્યારે ગમે તે વ્યક્તિનું નામ આપ્યું હોય એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. અશ્વિન પાસેથી આપણે ભલે ખરીદ્યું હોય પણ અહીંયા રોકડ શબ્દ આવે એટલે કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય છતાં ધ્યાનમાં લેવાનું નથી, ખાસ ધ્યાનમાં રાખજો. હવે એક આવશે ખરીદીનું ખાતું, બીજું આવશે રોકડનું ખાતું. તો હવે આપણે વાત કરીએ ખરીદીની. હમણાં જ આપણે થિયરી જોઈ હતી, હમણાં જ આપણે થિયરી વાંચી હતી. એની અંદર આપણે જોયું હતું કે તમે માલની ખરીદી કરો છો એટલે આપણી પાસે માલ આવે છે. અને યાદ રાખો હંમેશા કે ખરીદી હંમેશાને માટે ઉધાર જ હોય. ખરીદી હંમેશાના માટે શું હોય? ઉધાર જ હોય. અને છતાં તમે એમાં નિયમ લગાડો તો પણ ચાલે. ચાલો તો હવે આપણે બે વિચારીએ કે કયા બે ખાતા આવશે. એક આવશે રોકડનું ખાતું આવશે, બીજું આવશે ખરીદીનું ખાતું. હવે આપણે એનો જવાબ જોઈએ. તારીખની અંદર આવશે ક્રમ નંબર 2. અહીંયા આવશે ખરીદી. ખરીદી આપણી માલ કહેવાય, માલની જ આપણે ખરીદી કરતા હોય એટલા માટે એમાં માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. તો ખરીદી કરીએ તો આપણી પાસે માલ આવે છે. માલ આવે છે તો માલ મિલકત ખાતાના નિયમ અનુસાર આવે તો શું થશે? ઉધાર થશે. માલ મિલકત ખાતા નિયમ અનુસાર આવે તો શું થશે? ઉધાર થશે. એટલે ખરીદ ખાતે શું થશે? ઉધાર થશે. કેટલા રૂપિયા આવશે? 2000. ઉધારનો માત્ર લખશું અને ઉધારના કોલમની અંદર 2000 રૂપિયા આપણે લખવાના થશે. પછી આપણે વાત કરીએ રોકડની વાત કરીએ તો રોકડ આપણી શું છે? તો રોકડ આપણી મિલકત છે. રોકડ આપણી મિલકત હોવાથી માલ મિલકત ખાતાના નિયમ અનુસાર માલ કે મિલકત આવે તો ઉધાર અને સામે માલ કે મિલકત જાય તો જમા. અહીંયા આપણે ખરીદી કરતા હોવાથી આપણી પાસેથી રોકડ જાય છે. જાય તો શું થશે? જમા. અને જમા હોવાથી તેથી શરૂઆત કરવાનું અને અંદર લખવાનું, થોડુંક અંદરથી લખવાનું અને તેથી શરૂઆત થશે. ને રોકડ છે એ આપણી મિલકત હોવાથી માલ મિલકત નિયમ અનુસાર મિલકત જાય છે. જાય તો શું થશે? જમા થશે. 2000 રૂપિયા જમાના કોલમ. બાબત છે માલ રોકડેથી ખરીદ્યો તેના. હવે એના પછીનો ત્રીજો વ્યવહાર, રૂપિયા 1000નો માલ વેચ્યો. હવે અહીંયા આપણે વેચીએ છીએ એટલે ખાતું કન્ફર્મ થઈ જાય. વેચાણ તો આવે ને આવે છે. માલ વેચતા હોય એટલે એક વેચાણનું ખાતું તો આવશે જ. હવે એક વેચાણનું ખાતું આવશે અને બીજું અહીંયા આપણે માલ વેચીએ છીએ તો માલ આપણે બે રીતે વેચતા હોય, રોકડેથી વેચતા હોય ને ઉધારમાં વેચતા હોય. જ્યારે કોઈ પણ વ્યવહારની અંદર વ્યક્તિનું નામ ન આપેલું હોય એટલે આપણે સમજવાનું રોકડ વ્યવહાર છે. આપણે આ રોકડેથી માલ વેચ્યો છે એટલે અહીંયા બે ખાતા કન્ફર્મ થઈ જશે. એક આવશે રોકડનું ખાતું અને બીજું આવશે વેચાણનું ખાતું. હમણાં જ આપણે થિયરી જોઈ હતી, એની અંદર આપણે જોયું હતું કે વેચાણ છે, વેચાણ કરવાથી માલ આપણો જાય છે અને માલ જાય એટલે હંમેશા જમા જ થાય. વેચાણ હંમેશા યાદ રાખવાનું આપણે વિદ્યાર્થી મિત્રો કે વેચાણ હંમેશા જમા જ હોય. વેચાણનું ખાતું તો કન્ફર્મ જ હોય, જમા જ બાજુ આવશે અને છતાંય તમે એમાં નિયમ લગાડો તો પણ એ જમા બાજુ જ આવશે. હવે સૌથી પહેલા તો આપણે બે અહીંયા ખાતા વિચાર્યા, ભાઈ 1000નો માલ વેચ્યો છે તો કયા બે ખાતા આવી શકે? તો સૌથી પહેલા તો એક વેચાણનું ખાતું આવ્યું અને બીજું આપણે ખાતું વિચાર્યું કે આ વ્યવહાર રોકડ છે એટલે એક રોકડનું ખાતું આવ્યું. એટલે એક રોકડનું ખાતું આવશે અને બીજું આવશે વેચાણનું ખાતું. હવે ક્રમ નંબર 3, એક આવશે રોકડનું ખાતું,
રોકડ આપણી શું છે કે મિલકત છે. રોકડ આપણી મિલકત છે એટલે એમાં કોનો નિયમ લાગુ પડે? માલ મિલકતનો. માલ મિલકત ખાતાના નિયમ અનુસાર શું થશે? માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. અહીંયા આપણે વેચાણ કરતા હોવાથી આપણી પાસે પૈસા આવે છે. પૈસા આવે છે એટલે રોકડ આવે છે એટલે રોકડ ખાતે શું થશે? ઉધાર. ઉધારનું આપણે શું લખશું? લખશું ખાલી માત્ર, અને લીટીની બરોબર બાજુમાં જ રોકડ ખાતે ઉધાર. રોકડ આપણી મિલકત હોવાથી માલ મિલકત ખાતાના નિયમ અનુસાર મિલકત એટલે કે રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવશે? તો કે 1000 રૂપિયા. સામે આવે છે વેચાણ. વેચાણ હંમેશા જમા અથવા તો વેચાણ આપણે માલનું જ કરતા હોય તો માલ મિલકત ખાતાના નિયમ અનુસાર માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. વેચાણ કરવાથી આપણો માલ જાય છે તો વેચાણ ખાતે જમા થશે 1000 રૂપિયા. બાબત જે રોકડેથી માલ વેચ્યો તેના. હવે ચોથો વ્યવહાર અને આજનો આપણો છેલ્લો વ્યવહાર. રૂપિયા 1200 નો માલ ગીતાને વેચ્યો. હવે આ વ્યવહારની અંદર આપણે જોશું કે વેચાણ કર્યું છે એટલે વેચાણનું ખાતું તો કન્ફર્મ આવશે, પણ આપણે કોને માલ વેચ્યો છે? ગીતાને. હવે આપણને અહીંયા ઈ ખ્યાલ હોવો જોઈએ કે રોકડ વ્યવહાર છે કે ઉધાર. હવે આપણને ઉધાર વ્યવહારનો નિયમ ખબર હોવો જોઈએ કે જે વ્યવહારની અંદર માત્ર વ્યક્તિનું નામ આવે, જે વ્યવહારની અંદર માત્ર વ્યક્તિનું નામ આવે એને ઉધાર વ્યવહાર કહેવાય. જે વ્યવહારની અંદર માત્ર વ્યક્તિનું નામ આવશે એને ઉધાર વ્યવહાર કહેવાય. તો અહીંયા માત્ર વ્યક્તિનું નામ છે એનો મતલબ એવો થાય છે કે આપણે ગીતાને માલ વેચ્યો છે, પણ કઈ રીતે વેચ્યો છે? ઉધારમાં. રોકડા રૂપિયા પૈસા કે લીધા નથી એટલે આ વ્યવહાર ઉધાર છે. ઉધાર વ્યવહાર હોવાથી અહીંયા ગીતાનું નામ આવશે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, વેચાણ કર્યું એટલે વેચાણનું ખાતું તો આવે જ. સામે આપણે વિચારવાનું છે કે ભાઈ સામે બીજું ખાતું કયું આવી શકે. તો અહીંયા આપણે ગીતાને માલ વેચ્યો છે. ગીતાને માલ વેચ્યો છે એટલે કઈ રીતે વેચ્યો છે? ઉધારમાં. એટલા માટે એક આવશે ગીતાનું ખાતું. અહીંયા બે ખાતા આવશે, એક આવશે ગીતાનું ખાતું અને બીજું આવશે વેચાણનું ખાતું. ચાલો હવે આપણે જવાબની શરૂઆત કરીએ. ક્રમ નંબર 4 ગીતા ખાતે. હવે ગીતા છે એ શું કહેવાય? તો કે વ્યક્તિ. ગીતા કોણ છે? તો કે વ્યક્તિ. તો એમાં વ્યક્તિ ખાતા નિયમ લાગુ પડે. વ્યક્તિ ખાતા નિયમ લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. તો ગીતા છે એ શું થશે? વેચાણ કરતા હોવાથી ગીતા લેનાર થશે અને લેનાર ખાતે શું થશે? ઉધાર. કેટલા રૂપિયા આવશે? તો કે 1200 રૂપિયા. સામે આવશે વેચાણનું ખાતું. વેચાણ આપણે કોનું કરતા હોય? તો કે માલનું. માલ મિલકત ખાતાના નિયમ અનુસાર માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. વેચાણ કરીએ એટલે માલ જાય છે અને છતાં વેચાણમાં તમે નિયમ ન લગાડો તો વેચાણ તો હંમેશા માટે યાદ જ રાખી લેવાનું, જમા જ બાજુ આવે. કઈ બાજુ આવે? જમા બાજુ. એટલે તેથી શરૂઆત કરવાનું, થોડું અંદર લખવાનું. કેટલા રૂપિયા આવશે? 1200. બાબત જે ગીતાને માલ વેચ્યો તેના અને લાઈન કરી નાખવાની. જે આપણે બાબત જે લખતા હોય તે આપણે વ્યવહારમાંથી જ લખતા હોય છે. આપણને ખ્યાલ ન આવે તો આપણે વ્યવહાર આખો લખી શકીએ બાબતજીની અંદર. એવું જરૂરી નથી કે હું જે બાબત જે લખાવું છું એ જ લખવી પડે. હા, પણ જે એની આમ નોંધ કરીએ છીએ ઉધાર જમા, એ તો જે પ્રમાણે મેં કર્યું હોય એ જ પ્રમાણે તમારે કરવાનું. પણ બાબત જે છે તે તમારે વ્યવહાર ઉપરથી પણ તમે લખી શકો છો તમારી રીતે. ચાલો તો અહીંયા 4 વ્યવહાર આપણા પૂરા થાય છે. ફરીવાર આપણે 4 વ્યવહાર જોઈ લઈએ એકવાર. સૌથી પહેલા આપણે આ જે વ્યવહાર કરીએ છીએ તે ખરીદ વેચાણના છે, માલ પરતના છે. સૌથી પહેલો વ્યવહાર છે 10,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. પહેલો વ્યવહાર છે તે પહેલી રીતનો છે. મૂડીથી ધંધો શરૂ કર્યો છે એટલે આપણે સૌથી પહેલા 10,000 રૂપિયા રોકડા લાવ્યા છીએ. ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ પણ લઈ આવે તેને મૂડી કહેવાય. સૌથી પહેલા આવશે અહીંયા રોકડનું ખાતું અને બીજું આવશે મૂડીનું ખાતું. સૌથી પહેલા આપણે હેડિંગ આપીશું શ્રી પ્રિયાની આમ નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા 5 કોલમ બનાવ્યા. હવે અહીંયા તારીખ નથી આપેલી, ક્રમ નંબર આપેલા છે, છતાં હેડિંગ તો તારીખ જ આપવાનું. ક્રમ નંબર આવશે 1 રોકડ. રોકડ આપણી શું છે? તો કે મિલકત છે. રોકડ આપણી મિલકત હોવાથી તેમાં માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. તો ધંધાની અંદર મિલકત આવે છે એટલે રોકડ ખાતે થશે ઉધાર. ઉધાર હોવાથી લખવાનું અને 10,000 રૂપિયા ઉધારના કોલમમાં. હવે આવશે મૂડી. મૂડી છે તે હંમેશા જમા જ હોય એટલે તે મૂડીમાં વ્યક્તિ ખાતાનો નિયમ પણ લગાડી શકો. વ્યક્તિ ખાતા નિયમ લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જેમાં ધંધાનો માલિક અહીંયા આપનાર છે એટલે તે મૂડી ખાતે. અને કેટલા રૂપિયા આવશે? 10,000. બાબત જે રોકડ લાવી ધંધો શરૂ કર્યો. હવે બીજો વ્યવહાર રૂપિયા 2,000નો માલ અશ્વિન પાસેથી રોકડેથી ખરીદ્યો. હવે અહીંયા આપણે 2,000નો માલ અશ્વિન પાસેથી રોકડેથી ખરીદ્યો છે. ખરીદ્યો હોવાથી ખરીદીનું ખાતું તો આવશે જ, કારણ કે ખરીદી કરતા હોય તો ખરીદીનું ખાતું તો આવે જ. હવે આપણે વિચારવાનું છે કે સામે કયું ખાતું આવે બીજું. તો હવે આપણે જોવાનું કે અહીંયા આપણે રોકડેથી ખરીદીએ છીએ પણ વ્યક્તિનું નામ પણ આપ્યું છે. હવે આપણે ખરીદી બે રીતે થાય, રોકડેથી ને ઉધારમાં.
હવે અહીંયા આપણે વ્યક્તિનું નામ ભલે આપ્યું પણ રોકડેથી ખરીદી હોવાથી વ્યક્તિનું નામ આપણે ધ્યાનમાં લેવાનું નથી. એક આવશે રોકડનું ખાતું અને બીજું આવશે ખરીદીનું ખાતું. હવે આવશે ક્રમ નંબર 2, ખરીદી. ખરીદી હંમેશા કોની થાય? તો કે ખરીદી હંમેશા માલની જ થાય. એટલે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ, માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો અહીંયા માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર થશે. ઉધારનો હું લખશું અને 2000 રૂપિયા ઉધારના કોલમમાં. અને રોકડ છે આપણું મિલકત હોવાથી એમાં માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતા નિયમ, માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો અહીંયા આપણે ખરીદી કરતા હોવાથી રોકડ જાય છે, જાય તો શું થશે? જમા થશે 2000 રૂપિયા બાબત જે માલ રોકડેથી ખરીદ્યો તેના. હવે આપણે આવે છે ક્રમ નંબર 3, રૂપિયા 1000નો માલ વેચ્યો. રૂપિયા 1000નો માલ વેચ્યો છે. હવે માલ વેચ્યો છે તો અહીંયા આપણે યાદ રાખજો, એક વેચાણનું ખાતું તો આવશે ને આવશે જ. અને બીજું આપણે રોકડેથી માલ વેચ્યો છે એટલે એક રોકડનું ખાતું આવશે. એક રોકડનું ખાતું આવશે, બીજું આવશે વેચાણનું ખાતું. આવશે ને આવશે જ. હવે અહીંયા વ્યક્તિનું નામ હોવાથી રોકડ વ્યવહાર છે. અહીંયા 2 ખાતાના આવશે, એક રોકડનું ખાતું અને બીજું આવશે વેચાણનું ખાતું. ચાલો તો હવે આપણે જવાબ જોઈ લઈએ. ક્રમ નંબર 3, રોકડ છે. રોકડ છે એ આપણી મિલકત કહેવાય એટલે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે માલ કે મિલકત આવે તો ઉધાર ને માલ કે મિલકત જાય તો જમા. તો આપણી પાસે વેચાણ કરતા હોવાથી પૈસા આવે છે એટલે રોકડ આપણી મિલકત છે એટલે પૈસા આવે છે એટલે રોકડ ખાતે શું થશે? ઉધાર. કેટલા રૂપિયા આવશે? 1000 રૂપિયા. વેચાણ હંમેશા માલનું થતું હોય. માલ મિલકત ખાતાના નિયમ અનુસાર માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. વેચાણ કરતા હોવાથી આપણું માલ જાય છે. વેચાણ કરતા હોવાથી માલ જાય છે એટલે જમા થશે, તેથી શરૂઆત થશે. અને 1000 રૂપિયા બાબત જે રોકડેથી માલ વેચ્યો. બાબત જે હંમેશા યાદ રાખજો, વ્યવહાર ઉપરથી પણ આપણે લખી શકાય છે. એવું નથી કે બાબત જે હું લખું એ જ તમારે લખવી જરૂરી છે. હવે આપણે ચોથો વ્યવહાર, રૂપિયા 1200નો માલ ગીતાને વેચ્યો. હવે આપણે વેચીએ છીએ એટલે એક વેચાણનું ખાતું તો આવશે જ, પણ સામે આપણે જોવાનું કયું ખાતું આવી શકે બીજું. અહીંયા તમે માલ વેચ્યો છે પણ કઈ રીતે વેચ્યો છે? ઉધારમાં વેચ્યો છે, કે જે વ્યવહારની અંદર માત્ર વ્યક્તિનું નામ આવે અને ઉધાર વ્યવહાર કહેવાય. એટલે 2 ખાતા આવશે, ગીતાનું ખાતું આવશે અને બીજું આવશે વેચાણનું ખાતું. હવે ક્રમ નંબર 4, ગીતા વ્યક્તિમાં આવે. વ્યક્તિ ખાતા નિયમ, લેનાર ખાતે ઉધાર કે આપનાર ખાતે જમા. તો ગીતાને માલ વેચીએ છીએ તો ગીતા લેનાર થશે એટલે ગીતા ખાતે ઉધાર થશે 1200 રૂપિયા. સામે વેચાણ તો હંમેશા જમા છે અથવા તો એમાં માલ મિલકત ખાતાનો નિયમ લગાડો. માલ મિલકત ખાતા નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. તો વેચાણ કરવાથી આપણો માલ જાય છે તો વેચાણ ખાતે જમા થશે અને 1200 રૂપિયા બાબત છે ગીતાને માલ વેચ્યો તેના. અને અહીંયા આપણે લાઈન કરી નાખશું એટલે ચોથો વ્યવહાર અહીંયા પૂરો થયો છે. ચાલો તો હવે આપણે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. આજના હોમવર્કની વાત કરી દઈએ. આજના હોમવર્કની અંદર આપણે સૌપ્રથમ રફ બુકની અંદર જે ઉધાર જમાના નિયમો છે તે 5 વાર લખવાના છે. બીજી વાત કે જે 4 વ્યવહારો કરેલા છે આજે તે ફેરબુકની અંદર કરીશું અને બને તો રફ બુકની અંદર આપણી રીતે જવાબ લખવાનો પ્રયત્ન કરીશું. ફરી એકવાર કરી દઉં છું આજના હોમવર્કની વાત. આજે આપણે હોમવર્કની અંદર રફ બુકની અંદર ઉધાર જમાના નિયમો છે તે 5 વાર લખવાના છે. રોજ શું કામ 5 વાર આપું છું? કારણ કે બહુ મહત્વના છે એટલા માટે. ઉધાર જમાના નિયમ આવડે તો જ આપણને આમ નોંધ આવડે છે. એટલે ઉધાર જમાના નિયમો 5 વાર લખીશું. હવે આપણે વાત કરીએ ફેરબુકની અંદર આપણે જે 4 વ્યવહાર પૂર્ણ કરેલા છે તે 4 વ્યવહાર આપણે ફેરબુકની અંદર લખીશું તથા આપણે રફ બુકની અંદર આપણી રીતે પણ આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. અને બીજા બાકીના જે વ્યવહાર છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે.